મહાત્માજી એક જણા ઘરે આવ્યા તો એટલો બધો દુઃખી ને એટલે મહાત્માજી કે એટલે અમે તારે ઘરે આવ્યા ને તને આનંદ કેમ નથી? એ મહારાજ તમને શું, અમારે અમારા ઘરની વાતો કે પણ કોને બીજું શું, હવે રોટલો તો મારો ખાધો છે, કઈક સુખ દુઃખમાં ભાગ પડાવી થાય તો વાતચીત થી, આમ તો નહીં. મહારાજ એવું છે ને મારા ધંધામાં 5 લાખની ખોટ ગઈ છે. એ જમાને 5 લાખ એટલે આજના 50 લાખ. એટલે વિચાર મહાત્માને તેથી બહુ થાય ને, 5 લાખની ધંધામાં ખોટ ગઈ, મહાત્માને અરર થઈ ગયું. 5 લાખની ખોટ જાય તો બહુ દુઃખ થાય, સ્વાભાવિક છે. ત્યાં એની પત્ની રસોડામાંથી આવી, પેલા ગરદણી, એ બાપજી એનું કશું માનતા નહીં, એનો સ્વભાવ જ એવો છે, મને આવી ખબર હોતો અને પરણત જ નહીં. અરે બેન શાંતિ, શાંતિ શું રાખે? 5 લાખનો ફાયદો થયો છે છતાં ઈ કે છે ખોટ ગઈ છે. હવે તું બેસ, તને શું ખબર પડે? અરે મને ન ખબર પડે તો અમને ખબર પડે. મહાત્મા જે જોડી લીધો, આ ભાઈ બાજવા મળે તો આપણો ગાંડ નીકળી જાય. ક્યાંક રૂપિયા ને એના આપણે લેવા દેવા વગર કૂટી નાખે અને કાલે મારે કોર્ટમાં આપણે ભેળા કરે, હાલો સાક્ષી હતા. આ મહાત્મા જે હતા સાક્ષી હતા, એ ઉભા થઈ ગયા, હલતા થઈ ગયા. 99 એટલે મારા શિક્ષાપત્રમાં લખ્યું સાધુ ને કોઈનું જામીન ન થવું. મહાત્માજી ઉભા થઈને હાલવાનું ત્યાં પેલા બેન કે મહાત્માજી સાંભળો ખરા, હું તમને સાચું કઉ છું, આને ફાયદો થયો છે, આને તમે સુધારો કઈ, નહીં તો દુઃખી થઈ મરી જશે. બેસો, મહેરબાની કરીને બેસો. બેસાડે, બોલો બેન, એનું સાંભળતા ને મારું સાંભળો. એટલે વાત કરી. મહાત્માજી મૂળ એવી છે, એમણે જે ધંધો ચાલે છે એ ધંધામાં એને નક્કી કર્યું હતું કે આ વર્ષે મારે આ ધંધામાં 10 લાખ મળે. એ 10 લાખને બદલે એને 5 લાખ મળ્યા, એટલે 5 લાખની ખોટ માને છે. હવે આનો ઈલાજ ખરો કોઈ? અને આવા નમૂના હોય છે, નથી હોતા એવું નથી. આ કઈ ખાલી બોલી વાત નથી, હકીકતમાં આવા હોય છે. ઘણા વર્ષો પહેલા એક જણે 22 લાખની લોટરી લાગી તો ગવર્મેન્ટે 2 લાખનો ટેક્સ નાખ્યો કે 2 લાખ તમે સરકારને આપી દો, 20 લાખ તમારે. તે ઓલે એટેક આવી ગયો, 2 લાખ, અને એમાં મરી ગયો. એટલે 2 લાખ દઈ દે, 20 લાખ તો છે, પણ એ જેને અસંતોષ છે એને જે છે એ નથી દેખાતું અને નથી એના ઉપર નજર માંડે. તમે જુઓ ને, આપણી બહુ સીધી સારી વાત, મુખમાં દાંત કેટલા હોય? 32. ક્યારે આપણને કોઈ મહેસૂસ થાય છે 32 દાંત છે? એ છે એમ ચાલે જ રાખે છે ને. જીભ કોઈ એવી કેર લે છે? કાંઈ નહીં. આપણે કઈ કેર લઈએ છીએ, યાદ કરીએ છીએ, રોજ ગણીએ છીએ, સવારમાં ઉઠીને રીસામ જોઈને 1 2 3 4 રાતમાં એકાદો ગુમ નથી થયું, કાંઈ છે? પણ એમાં 32 માંથી એકાદો દાંત પડી જાય, તમે જુઓ વારે વારે જીભ ત્યાં જ જાય. ફરી ફરી ત્યાં જ જાય. એટલે આ 31 ઉભા છે તેને આજુબાજુ આટા માર ને, પણ નહીં, વારે વારે ઓલા ખાડામાં જ જાય. જે છે એને માણસ કોઈ દિવસ માનતો નથી. બહુ સરસ મજાની એક પંક્તિ છે, 2 પંક્તિ છે. શોધતા શોધતા સાંજ પડી અને ઝંખતા ઝંખતા જાય, આંખોમાં જાય આવી જાય ને. શોધતા શોધતા સાંજ પડી ને ઝંખતા ઝંખતા જાય, મળ્યું તેને માણ્યું નહીં ને ખોયા તણો ખચકાટ. અરે જીવતું અંતર ને અજવાળ, જીવતું અંતર ને અજવાળ. જે છે એને માણને પણ લોભિયા, અસંતોષી, એની પાસે જે છે એનો આનંદ લઈ શકતા નથી, અને નથી એની જ માથાકૂટમાં આખી જિંદગી કાઢી નાખે. એટલે કહ્યું છે, આને આપણે બીજી રીતે પણ લઈ શકીએ કે ભજન કરવું હોય તો સંતોષ રાખો. અસંતોષ હશે કોઈ ભજન નહીં કરી શકે. છે સંતોષનો સીધો અર્થ શું છે? અલમ બુદ્ધિ.